તો ચાલો આજે બનાવીએ તલની ચીકી। સિંગની ચીકી અને ડ્રાયફ્રૂટ ચીકીની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે। જો તમારાથી પણ આટલી પરફેક્ટ બજાર જેવી ચીકી ન બનતી હોય તો એક વખત આ વિડીયો જોઈ લો। ચીકી ખાતી વખતે જો દાંતમાં ચોટતી હોય કે ડબ્બામાં ભર્યા પછી ચોટી જતી હોય તો આ વિડીયો જોઈ લો, આ રેસીપી જોઈ લો। આ રેસીપી પ્રમાણે ચીકી બનાવશો તો પછી ક્યારેય આ પ્રોબ્લેમ નહીં આવે। હવે ચીકી માટે મેં અહીંયા ટોટલ 200 ગ્રામ ગોળ લીધો છે, 100 ગ્રામ કોલ્હાપુરી ગોળ અને 100 ગ્રામ ચીકીનો ગોળ। ચીકીનો ગોળ ખાવામાં થોડો ગરમ પડે એટલે સાથે મેં કોલ્હાપુરી ગોળ મિક્સ કરીને લીધો। હવે 200 ગ્રામ ગોળ છે તો લેવાનું 2 ટેબલસ્પૂન પાણી, 100 ગ્રામ હોય તો 1 ટેબલસ્પૂન, આ માપ ખાસ યાદ રાખવાનું। અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખીને ગોળને ઓગળવા દેવાનો છે। ગેસને ધીમો ફાસ નહીં કરવાનો, એક જ ફ્લેમ પર પહેલાં ગોળને ઓગળવા દઈએ। હવે મેં અહીંયા ગોળ અને તલને વજનથી માપીને લીધા છે, 200 ગ્રામ ગોળ અને 200 ગ્રામ તલ। વાટકીનું માપ સેટ કરેલું હોય, 1 વાટકી ગોળ અને 1 વાટકી તલ એ રીતે પણ બનાવી શકાય, પણ આ રીતે વજનથી વસ્તુ લઈને ચીકી બનાવીએ તો ચીકી એકદમ પરફેક્ટ બને છે। હવે 5 મિનિટમાં અહીંયા ગોળ ઓગળી ગયો છે તો મેં ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દીધી અને હવે જ્યાં સુધી પાઈ થઈ ન જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની। અહીંયા 3 બર્નરનો જે સ્ટવ આવે તેમાં મીડિયમ બર્નર પર હું ચીકી બનાવી રહી છું। આ બધું જણાવવાનું કારણ એ કે જો તમે પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ફોલો કરીને ચીકી બનાવશો તો ચીકી એકદમ પરફેક્ટ બનશે। પાઈ સાવ ધીમા ગેસ પર કરશો તો જ એકદમ સરસ અંદરથી પાકશે। ફાસ્ટ ગેસ પર કરેલી પાઈ ઉપરથી તરત લાલ તો થઈ જાય છે પણ અંદરથી કાચી રહી છે અને એટલે જ પછી ચીકી ખાતી વખતે દાંતમાં ચોટે છે અને ડબ્બામાં ભર્યા પછી પણ ચોટી જાય છે। ધીમા ગેસ પર 5 મિનિટ પછી પાઈને પાણીમાં નાખીને ચેક કરી તો આ રીતે ગોળ ખેંચાય છે, તાર થાય છે હજી ગોળમાં, એટલે થોડી વાર છે। અને પાછી 2 મિનિટ થવા દીધી પાઈ, પછી ચેક કર્યું તો આ રીતે ગોળ એકદમ સરસ તૂટી જાય છે, મતલબ કે પાઈ થઈ ગઈ છે। જરાક પણ તાર થતો હોય તો ફરી થોડી વાર થવા દેવાની પાઈને। હવે 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે લાસ્ટમાં ઘી એડ કરશો એટલે ચીકી એકદમ સરસ શાઇનિંગવાળી બનશે। પાઈ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ મિક્સ કરી દઈએ શેકીને રાખેલા તલ। અહીંયા કામ થોડું સ્પીડમાં કરવાનું એટલે પાઈ વધારે આકરી ન થઈ જાય। અને હવે ફટાફટ લઈ લઈએ ઘીથી ગ્રીસ કરેલી મધુર ખાંડની પ્લાસ્ટિકની કોથળી પર। થોડી વાર માટે ઉપર બટર પેપર રાખીને વણી લઈએ એટલે ચોટે નહીં અને પછી થોડી વણાઈ જાય એટલે બટર પેપર કાઢીને બધી જ ચીકી વણી લઈએ। આ પ્લાસ્ટિક પર જેવી ચીકી વણાય છે તેવી બટર પેપર કે સિલિકોન શીટ પર પણ નથી વણાતી। જેટલી પણ પતલી કરવી હોય તેટલી પતલી ચીકી આ પ્લાસ્ટિક પર વણાય છે। પ્લેટફોર્મ પર પણ એટલી સરસ ચીકી નથી વણાતી। જો તમારે પ્લાસ્ટિક યુઝ ન કરવું હોય તો તમે સિલિકોન શીટ કે બટર પેપર પર પણ વણી શકો છો। અને વણવા માટે આ ચીકીનું સ્પેશિયલ વેલણ મેં ઓનલાઈન ખરીદેલું છે તો પ્રોડક્ટ મેં સ્ક્રીન પર ટેગ કરી છે જો તમારે ખરીદવું હોય તો। અને પછી ફટાફટ આ રીતે ગરમ હોય ત્યારે જ કટ આપી દેવાના એટલે ઠંડી થાય તો એકદમ સરસ પીસ નીકળે। એક વખત આ રીતે જો તમે ચીકી બનાવશો તો પછી ક્યારેય બહારની ચીકી તમે નહીં લાવો। ઠંડી થઈ જશે એટલે પીસ એકદમ સરસ ઇઝીલી નીકળી જશે। તો તૈયાર છે અહીંયા તલની ચીકી। જો તમે ઘરે ચીકી બનાવો છો અને બરાબર નથી બનતી તો એક વખત આ રેસીપી ટ્રાય કરો, એકદમ પરફેક્ટ ચીકી બનશે। અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।